ખેતીમાં ઘણી બધી મદદોના રૂપ થાય છે કે જ્યારે જીવામૃતનું આપણે યુનિટ બનાવવાનું હોય તો આપણે 1,00,000 રૂપિયા 60,000 રૂપિયા આપણે આત્મામાંથી પણ સરકાર દ્વારા આપણે મળે છે. પછી દેશી ગાય નિભાવવા માટે વર્ષના 10,800 રૂપિયા દેશી ગાય નિભાવવા માટે પણ આપે છે. પછી ખેડૂતો જો મોડલ ફાર્મ જો વસાવે તો 13,500 રૂપિયા આપણે મોડલ ફાર્મના આપે છે. અને આ પ્રકારે પણ સરકારશ્રીની ઘણી બધી યોજનાઓ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતને પણ આપતી રહેલી છે. અને સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર આપણે જો માનીએ તો કે બધો જ આખા દેશમાં જે પ્રાકૃતિક ખેતી કરતા થાય, દેશી ગાય ખેતી કરતા થાય તો ખેતીનો ખર્ચ ઘટાડી અને ધરતી માતાને આપણે એક બચાવીએ, આપણું સ્વાસ્થ્ય બચાવીએ અને આપણો ખેતીનો ખર્ચ પણ ઘટી શકે. પણ કોઈ વ્યક્તિ આજે ધારો કે હું એક વ્યક્તિ છું અને મારે આત્મા સાથે જોડાઈ અને પ્રાકૃતિક કૃષિ બોર્ડ સાથે જોડાઈને પ્રાકૃતિક ખેતી કરવી છે અને સરકારી યોજનાનો લાભ લેવો છે. હું એક સામાન્ય ખેડૂત છું અને આ યોજનાઓ સાથે અને પ્રાકૃતિક ખેતી સાથે જોડાવું છે તો હું કેવી રીતે જોડાઈ શકું? હા, જે આપણે હર કોઈ ખેડૂતને પેલું હોય જ છે કે ભાઈ હવે અમારે પ્રાકૃતિક ખેતી કરવી છે ને આત્મામાં જોડાવવું છે. કેવી રીતે જોડાવવું? તો જે ખેડૂતને આપણે પહેલાં તો આત્માનું એક ગ્રુપ બનાવવું પડે છે. એક ગ્રુપ આપણે 10 થી 15 લોકોનું ગ્રુપ ગામ દીઠ બનાવવું પડે છે અને એક ગ્રુપ દ્વારા ખેડૂતોને લાભ મળતા હોય છે. અને આત્મા દ્વારા અલગ અલગ જગ્યા પર પેરના પ્રવાસ હોય, જિલ્લા અંદરનો પ્રવાસ હોય, એ રીતે બધા જ આત્માવાળા બસ દ્વારા લોકોને પ્રાકૃતિક ખેતી કરતા હોય ત્યાં ખેડૂતોને લઈ જાય છે. અને ત્યાં લેગીને પણ સમજાવે છે કે ભાઈ આ બધું નેચરલી છે અને આવી રીતે કરો. અને અમે ખેડૂત જોડે ખેડૂત બેસે તો ખેડૂતનો થોડો વિશ્વાસ બંધાય છે અને ખેડૂત આમાં ધીરે ધીરે વળ્યા છે. એટલે આત્માનો પછી અમે પણ ઘણી વખત અમારા પ્રવચનની અંદર અમે કહેતા હોય ખેડૂતોને કે ભાઈ તમે વળો તો આપણે ગાય નિભાવવા માટે પાળવા માટે પણ સરકારે આપણે 10,800 રૂપિયા આપે છે. પછી આપણે મોડલ ફાર્મ બનાવવા માટે પણ આત્મામાંથી આપણને પૈસા આપે છે. એમ કરીને ખેડૂતોને થોડો થોડો સરકારી પણ લાભ મળતો હોય છે અને ખેડૂત પણ એમાં આવવા લાગ્યા છે. એટલે અમને ખેડૂતોને પર અમે એક સાથે ખેડૂત નહીં વળી શકે સાહેબ, પણ એને થોડો થોડો જે 5 એકર હોય તો એકરમાં કરો, વીઘામાં કરો, પોતાનું પૂરતું કરો, તમને સારું લાગશે. 110% અમને ભરોસો કે તમે કરશો. એટલે આમ કરીને આગળ વધવા માંડ્યા છે.